પહેલા જ વર્ષે મેં ઓર્ગેનિક ખેતી ચાલુ કરી ત્યારે એક મારા ભાઈજીએ પડખે ચણા વાવ્યા હતા અને મેં ચણા વાવ્યા હતા. એટલે મારા ભાઈજીના ચણામાં કેમિકલ ખેતી કરી. મેં પછી આસ્તે આસ્તે મને એવો વિચાર આવ્યો કે આપણે થોડુંક ઓર્ગેનિક ઉપર વળી તો મજા આવે. મેં પહેલાં એક ટીપડાથી ચાલુ કરી હતી. એટલે એક ટીપડું બનાવવામાં એવું થતું, ટીપડું બનાવીને ગાળું, ટીપડું બનાવીને ગાળીને પાણી ભેગું આપવું. પછી એક ટીપડું પાઈને આવતી બીજી પણ 2 ટીપડા બનાવ્યા. 2 ટીપડા બનાવ્યા પછી એ સિઝન કમ્પ્લીટ થઈ ગઈ. ચણામાં થોડીક મીઠાશ આવી અને આવતા બીજા વર્ષે મેં ઘઉં વાવ્યા. એટલે ઘઉંમાં પછી વધારે ટીપડા બનાવ્યા, 15-20 ટીપડા બનાવ્યા. પણ 15-20 ટીપડા બનાવવામાં એવું થતું કે આપણે નવરાહી ન હોય તો ટીપડા બનાવીને ગાળી અને જ્યાં પાણી હોય ત્યાં આપણે લઈ જવા પડે. એટલે એની બદલે મેં આજુ ખાલી આપણે આ એક સુવિધા બનાવી છે. આપણે આ ટાંકાનો હોજ બનાવ્યો છે. આપણે જે માણસ ટીપડામાં થાકી જાય છે, કારણ કે ટીપડું ગાળવું અને પાણી ધોરીએ મૂકવા જવું, એટલે એમાં ગાળવામાં ને એમાં થોડોક તફાવત રહે. મજૂરી વધે ને માણસો રહે નહીં, મજૂર ઉપર રહે ને જાત મહેનતથી પૂરું થાય નહીં કામ. એટલે એના હિસાબે મેં ઓર્ગેનિક 2 હોજ બનાવ્યા ખેતરમાં. એક ખેતર હોજ અહીંયા છે ને એક બીજી વાળી હોજ છે. અને આ ટીપડા આપણા બનાવેલા છે બધા. એટલે હવે આપણે આ ટીપડા બનાવ્યા હોય એટલે આપણે ગાળવાનો કોઈ પ્રશ્ન નથી. ટીપડું સીધું આમાં ઊંધું વારી દેવાનું. એટલે આપણે ડાયરેક્ટ આખું ટીપડું ગરાઈ જ ગયું. હવે આમાં ઊંધું વારી ગયેલા ટીપડું આ 7 ફૂટ ઊંડો છે અને 40ની ગોળાઈ છે. એટલે એમાં બધું પાણી ભર્યું છે અને એ બધું ટીપડું આ બનાવેલા ટીપડા નાખી દેવાનું. આપણે ગાળવાનો પ્રશ્ન વહી ગયો. એટલે એ ગાળવાનો પ્રશ્ન આપણે નવરા થઈ ગયા. અને બીજો પ્રશ્ન એક રહ્યો, હવે આપણે અહીંયાથી ખેતરમાં કેવી રીતે લઈ જવું, એના માટે આપણે અહીંયા મોટર મૂકી છે. આ મોટર ચાલુ કરી એટલે પાઇપમાં પાણી આવે. જે ઓર્ગેનિકનું જે આપણે બનાવેલું હોય ટીપડા બનાવેલા એ હોજમાં નાખ્યા હોય ને હોજમાંથી પાણી આવી અને આ મોટર દ્વારા સીધું ઉપર ટાંકો ભરાઈ જાય. છત ઉપર ટાંકો ભરાઈ જાય. એટલે એની રીતે ખેતરમાં અહીંયા પછી પાઇપલાઇનથી સીધું ખેતરમાં પાણી વીવું જાય ઓર્ગેનિક. હવે એમાં એવું છે કે આ હોજે બધું કમ્પ્લીટ કરી નાખ્યો અને બધું એવું થયું ને હવે આમાં ખાતર નાખ્યું મેં પાણી. અને અંદર પછી જે મારે પાણી ઉપાડવાનું થયું તો ખાતરમાં તો ડાયરેક્ટ પાણી ઉપડે નહીં, કચરો આવે. એટલે એના માટે મેં શું કર્યું કે આપણે બેરલ લીધું. એક બેરલમાં ફરતા ઝીણા ઝીણા હોલ કરી નાખ્યા, ચારાની હોલ કરી નાખ્યા. અને પછી એક લીધો 6નો પાઇપ, બેરલ નીચે પાઇપ રાખ્યો અને પાઇપમાં નીચે હોલ કરી નાખ્યા. અને બેરલ ને પાઇપની વચ્ચે જે અંદર જગ્યા બેરલમાં રહીએ એમાં આપણે 20 mm કપચી ભરી દીધી. એટલે કપચી ભરી એટલે એને ફાયદો શું થયો મને કે ભાઈ આખું ખાતરવાળું પાણી છે જે ઓર્ગેનિક ને જે જીવામૃત આંકડો ને બધું છે, એટલે એ આમ અંદર કચરો હોય એટલે એમાં આસ્તે આસ્તે ગરાઈને આમ પાણી હાલ્યા આવે ને એમાં આવે એટલે એમાં ગરાઈને પાણી આવે એટલે મોટર પાણી ઉપાડે. ડાયરેક્ટ કચરાવાળું પાણી ઉપાડી ન શકે. એટલે એ મોટર પાણી ઉપાડે એટલે આ મોટર ડાયરેક્ટ પાણી ઉપાડી અને સીધો સામે ઓલી છત ઉપર ટાંકો ભરાઈ જાય. હવે એ ટાંકો ભરાઈ જાય અહીંયાથી પછી નીચે લાઈન ઉતારીને જ્યાં આપણે પાણી ખેતરમાં પાણી આવતું હોય અહીંયા ખેતરમાં પાણી આવતું અહીંયા આપણે ગળિયા કણે વાલ મૂકી દીધો. એટલે હવે એ ટાંકામાં એને સેન્સર ઉપર ટાંકો ભરાઈ જાય. આમાં સેન્સર મેં મૂક્યું છે. આમાં સેન્સર મેં પાણી ઉપાડી અને ટાંકો ભરાઈ જાય. ટાંકામાં અને પછી જ્યાં આપણે ગળિયું હોય અહીંયા આપણે વાલ મૂકી દીધો. એટલે માણસને ડાયરેક્ટ વાલ જ ચાલુ કરવાનો રહીએ. એટલે એનો ફાયદો શું થાય કે જે આપણે આ 5000 કે 6000 લીટર આપણે આંકડો બનાવ્યો કે જીવામૃત બનાવ્યું, એક જ ધારું આખી પાણી પીએ ને ત્યાં લગીને એક જ ધારું આપણને મળ્યા રાખે જમીનને. જે આપણે આંકડો બનાવ્યો 6000 લીટર તો 6000 લીટર આપણે પાણી પાઈને એટલી વાર એક જ ધારો પાણી આખા ખેતરમાં આંકડાનું પાણી જાય પાણી ભેગું. ધારો કે પછી આંકડો આપણે જીવામૃત બનાવ્યું તો જીવામૃતના ટીપડા બનાવીને આમાં નાખી દેવાના, ગાળવાનો ન રહીએ. જે જીવામૃત ને જે છાણ ને એ હોય ને એટલે થોડુંક ગાળવાનો પ્રશ્ન વધે એટલે ખેડૂત મહેનત કરી ન શકે. એના માટે આ હોજ બનાવ્યું છે. એટલે આમાં ટીપડા આખું ટીપડું ઊંધું વારી દેવાનું, બધું ગરાઈ જાય. અંદર ગરાઈને આમાં મોટરમાં આવે, મોટરમાંથી સીધું ટાંકામાં જાય, ટાંકામાં સીધું ખેતરમાં વહી જાય. ખેતરમાં ખાલી વાલ ચાલુ કરવાનો રહે. એટલે આપણે મજૂરને મૂકીને ગયા તો મજૂરને બીજું કોઈ ટેન્શન ન રહે. આપણને ઘરે બેઠા તો આપણું જે જીવામૃત છે અને આંકડો છે ને બધું બરોબર જ વ્યવસ્થિત જ જાય. આમાં એવું છે કે જો આપણે કેમિકલ ખેતી કરતા હોઈએ
ખાતર ડીએપી વાપરતા હોય ને યુરિયા વાપરતા હોય ને છતાંય આપણને એમ થાય કે ભાઈ ઓર્ગેનિકમાં કોઈ ઉતાર એવો આવશે તો સાથે આપણે આ બ્લેક કાર્બન છે, બ્લેક કાર્બનથી આપણે ચાલુ કરી તો ડીએપીને એ ઓછું થતું જાય અને કાર્બનને એ વધતું જાય. એના હિસાબે આપણને ફાયદો થતો જાય, આપણો ઉતારો ઘટે નહીં, આપણે એની જ ઉતારમાં આપણે ઓર્ગેનિક પણ વળી શકી. અને જે ડીએપી વાપરતા એના કરતાં અત્યારે સારું ને એના કરતાં કાર્બન વાપરો એના કરતાં ઉતાર થોડોક સારો આવે છે અને આસ્તે આસ્તે ઓર્ગેનિક ઉપર આપણે વળી શકી. એટલે આમાં એવું હોય કે આસ્તે આસ્તે બધા ખેડૂત જો અમુક ઓર્ગેનિકમાંથી વળે ને તો ફાયદો થાય. ભલે કેમિકલ ખેતી કરતા હોય પણ 50% ઓર્ગેનિક માટે કરવા તો 50%માંથી પછી 100% ઓર્ગેનિક મનશે કરવા. અને આ કેમિકલ કરતાં ઓર્ગેનિકમાં કરશે ને ફાયદો થશે અને બીજામાં ખર્ચામાં ફાયદો થાય અને એને માલ ઉત્પાદન સારો મળશે અને જમીન પોચી રહે ને હાથીમાં 50%નો ફાયદો થઈ જાય. હાથી હાંકવામાં જમીન પોચી હોય એટલે હાથી ઓછા હાંકવા પડે, એક હાથીએ આપણને 2 હાથી જેટલું કામ આપે. એટલે આસ્તે આસ્તે ઓર્ગેનિકમાં કોઈ પણ ખેડૂત વરે તો એના માટે ફાયદો છે. અને હકીકતમાં આપણે ઓર્ગેનિકમાંથી વરવું જ પડશે ગમે ત્યારે સમય આવે ત્યારે.